નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો રેન અપડેટ। છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસી મેઘમહેર। સૌથી વધુ વલસાડમાં વરસ્યો વરસાદ। જુઓ, હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 168 તાલુકામાં મેઘમહેર થઈ છે। 100 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। 55 તાલુકામાં 1 ઇંચથી 6 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે। 8 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। સૌથી વધુ વલસાડમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। ગણદેવી, ખેરગામ અને નવસારીમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। સમાચારમાં આગળ જોઈએ તો ભારેથી અતિભારે વરસાદની આગાહી। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આજે સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તેમજ વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં મેઘમહેર થવાની સંભાવના છે। ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।